माननीय मुख्यमंत्रीश्रीના અધિક મુખ્ય સચિવ શ્રી સંજીવ કુમાર આઈએએસ, માનનીય અગ્ર સચિવ શ્રી વન અને પર્યાવરણ વિભાગ શ્રી એપી સિંહ આઈએફએસ, માનનીય અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષણ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન શ્રી જયપાલ સિંહ આઈએફએસ, માનનીય અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક જમીન ગાંધીનગર શ્રી આર કે સુગુર આઈએફએસ, માનનીય અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ. અમે સર્વે મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવોનું ફરી એકવાર ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ. 10મી મે થી 13મી મે દરમિયાન હાથ ધરાયેલી 16મી સિંહ વસ્તી ગણતરીની આંકડાકીય માહિતીની જાહેરાત આજે જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી કરાવવાના છે ત્યારે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કરવા હું શ્રી સંજીવ કુમાર અગ્ર સચિવ શ્રી વન અને પર્યાવરણને નમ્ર વિનંતી કરું છું. નમસ્કાર. આજ રોજ સિંહ વસ્તી અંદાજની સંખ્યાની જાહેરાત કરવા માટેના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુલુભાઈ બેરા સાહેબ, માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી રાજકક્ષાના શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, માનનીય મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી સર, માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ દાસ સર, PCCF and Head of Forest Force, Dr. A.P. Singh, Chief Wildlife Warden, PCCF, વન વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો, અધિકારીશ્રીઓ, આજના કાર્યક્રમમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય મંત્રીશ્રીઓને આ કાર્યક્રમ માટે સમય ફાળવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શ્રી દ્વારા 3 માર્ચ 2025ના રોજ શાસન ખાતે યોજાયેલ રાષ્ટ્રીય વન જીવ બોર્ડની બેઠકમાં 16મી સિંહ વસ્તી અંદાજની જાહેરાત કરવામાં આવેલ. ત્યારથી જ આ બાબતે તાલીમ, લોજિસ્ટિક વગેરે બાબતે વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવેલ છે. એશિયાઈ સિંહ ગુજરાતનું ગૌરવ છે અને દર 5 વર્ષે યોજાતા સિંહ વસ્તી અંદાજ ખૂબ જ ચીવટથી ડાયરેક્ટ બીટ કાઉન્ટ પદ્ધતિથી યોજવામાં આવે છે. વર્ષ 2025ની આ વસ્તી અંદાજ માટે 11 જિલ્લાઓના 58 તાલુકાઓના કુલ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી કુલ 535 જેટલા ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, સ્વયંસેવકો, ગામના સરપંચીઓ, આગેવાનો વગેરે મળીને કુલ 3,854 લોકો જોડાયેલ હતા અને તારીખ 10/5/25થી 13/5/25 સુધી ખૂબ જ ઉત્સાહ અને લાગણીથી આ કામગીરી કરેલ. સાથે આ વખતે આ ગણતરી અભિયાનમાં ન્યાયપાલિકાના ઓનરેબલ જસ્ટિસ, રાષ્ટ્રીય અને રાજ્ય વન પ્રાણી બોર્ડના સભ્યશ્રીઓ, પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર્સ, કોલેજ અને યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, છાત્રો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકો તેમજ વિષય નિષ્ણાંતો, નિવૃત્ત વન અધિકારીઓ, નિવૃત્ત સ્ટાફ વગેરેને પણ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ. વિદેશથી પણ કેટલાક સ્વયંસેવકો પોતાના ખર્ચે આવીને આ કાર્યક્રમમાં જોડાયેલ હતા. ચાલુ વર્ષે પ્રથમવાર બૃહદ ગીર વિસ્તારના સ્થાનિક સરપંચો અને આગેવાનોને આમંત્રિત કરી તાલીમ આપી વસ્તી ગણતરીમાં જોડાવવામાં આવેલ અને તેઓને આ આમંત્રણને ખૂબ જ સારો પ્રતિસાદ આપી વધાવેલ છે. આ વસ્તી અંદાજ ભવિષ્ય માટે પ્રોજેક્ટ લાયનના અમલીકરણ તેમજ વૈજ્ઞાનિક પ્રબંધન માટે ખૂબ જ મહત્વનો બની રહેશે તેવો મને વિશ્વાસ છે. આ સમગ્ર કાર્યક્રમમાં જોડાયેલ સ્ટાફ અને અન્ય તમામને હૃદયપૂર્વક આભાર માનું છું. ફરીથી માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય મંત્રીશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ અને આપ સૌનું સ્વાગત સર્વે વિરમું છું. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. ધન્યવાદ. આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો અને સાથે માહિતીસભર સંબોધન માટે અમે પણ આપનો આભાર માનીએ છીએ. સિંહ ગુજરાતની ધરતીનું ગૌરવ છે.
ગીરનું પ્રતીક છે અને આપણા સંરક્ષણના સંકલ્પની જીવન સાક્ષી છે. અને હવે એક સંવેદનાત્મક યાત્રા નિહાળીશું, જ્યાં આપણે જોઈશું કે કેવી રીતે આજે રાજ્ય સરકારે, વન વિભાગે અને નાગરિકોએ સાથે મળી આપણા એશિયાટિક લાયનની 16મી વસ્તી ગણતરી કરી હતી. આવો નિહાળીએ સંપૂર્ણ માહિતી આપતી દસ્તાવેજી ફિલ્મ. જેની રજવાડી હસ્તી છે, અલગારી મસ્તી છે, દુહા છંદોમાં પ્રશસ્તિ છે, એ તો આપણા ગુજરાતની શાન સમા સાવજની વસ્તી છે. એશિયાઈ સિંહોનું ઘર એટલે ગુજરાતનું ગીર, જે ડાલા મથાની ડણકથી સદાય ગૂંજતું રહે છે. ગુજરાતના રાજકીય મુગટની યશકલગી સમાન શોભતા એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝુંબેશ આદરી અને આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો વન વિભાગ સિંહોને અનુકૂળ વસવાટ પૂરો પાડવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યો છે. આવો જ એક પ્રયાસ એટલે રાજ્યમાં તાજેતરમાં જ યોજાયેલ 16મો સિંહ વસ્તી અંદાજ. આ વસ્તી ગણતરીનો મુખ્ય ઉદ્દેશ સિંહોની આબાદીનો ચોક્કસ આંક મેળવી તેના સંરક્ષણ અને સંવર્ધન થકી પર્યાવરણની ઇકોલોજીનો ઊંડો તાગ મેળવવાનો છે. એટલે જ ગુજરાતના વનમંત્રી શ્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ વન વિભાગના 8 રિજનમાં 735 સ્વયંસેવકો સાથે કુલ 3254 લોકોનું માનવબળ ખડે પગે તૈયાર થઈ ગયું. એક એક સિંહને પોતાના રજિસ્ટરમાં પહોંચવા માટે. એટલું જ નહીં, ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 600થી વધુ સ્થાનિક ગામના સરપંચો અને આગેવાનો પણ આ મહાકાર્યમાં હોંશે હોંશે જોડાયા. વળી વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો અને સિંહ વ્યવસ્થાપન અને તેના વર્તનના અનુભવી વ્યક્તિઓ, નિરીક્ષકો, ઓબ્ઝર્વર તરીકે માનનીય સંસદ સભ્યશ્રીઓ, વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ, નિવૃત્ત અધિકારીશ્રીઓ, નેશનલ અને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્યો પણ આ ભગીરથ કાર્ય માટે પોતાની માનદ સેવાઓ આપવા ઉત્સાહભેર જોડાયા. અને કેમ ન જોડાય, કારણ કે આ તમામ લોકો માટે તો સિંહો જાણે એમના પરિવારના જ સભ્યો છે. અને આમ સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 58 તાલુકાના 8 રિજન, 32 ઝોન અને 112 સબ ઝોનમાં 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરીનો અંદાજ આરંભ કરવામાં આવ્યો. તારીખ 10મી મે બપોરે 2 વાગ્યાથી 13મી મે 2 વાગ્યા સુધી 24 કલાકના 2 તબક્કામાં સિંહનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે યોજાતી સિંહોના આ વસ્તી ગણતરી અંદાજ માટે મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ, જીપીએસ, રેડિયો કોલરિંગ, એઆઈ આધારિત સોફ્ટવેર, જીઆઈએસ નકશા અને સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેર શામેલ છે. ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિનો ઉપયોગ કરીને અસરકારક અને અનુકૂળ રીતે સિંહ ગણતરી કરવામાં આવી. ચોકસાઈલક્ષી પરિણામ માટે 3 કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં કંટ્રોલ રૂમ 1 હેલ્પ અને સપોર્ટ માટે, કંટ્રોલ રૂમ 2 ડેટા એકત્રીકરણ માટે અને કંટ્રોલ રૂમ 3 ડેટા એનાલિસિસ માટે ગીર હાઈટેક મોનિટરિંગ સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલો. ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિહ્નો, ફોટા, મૂવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું અને જરૂરી વિગતો નોંધવામાં આવી. આ તમામ પ્રક્રિયા બાદ વિસ્તારવાર નર, માદા, પાછડા, બચ્ચાનો ડેટા તૈયાર કરવામાં આવ્યો. 1995થી લઈને 2020 સુધી ગીરમાં સિંહ ગર્જના વિસ્તરતી ગઈ. ગુજરાતનો વન વિભાગ અને વિભાગના દરેક કર્મચારીઓ ગુજરાતની આન બાન અને શાન એવા એશિયાઈ સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે. એટલે જ સિંહોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જઈ રહી છે. પશુ, પંખી અને માનવના સહઅસ્તિત્વથી જ પર્યાવરણનું સંતુલન જાળવવા માટે ગુજરાતનો વન વિભાગ સદૈવ તત્પર છે. અમે વિભાગના સર્વે અધિકારી અને જે પણ વ્યક્તિઓ આ મહત્વપૂર્ણ કાર્યમાં સિંહ ફાળો આપ્યો છે તેમનો આભાર માનીએ છીએ. આપને સહજ જણાવતા આનંદ થાય છે કે આવતીકાલે ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે છે અને આજે આપણે સૌ એકઠા થયા છે આ મહત્વપૂર્ણ ઘોષણા માટે.
ત્યારે હું સૌજન્યપૂર્વક આમંત્રણ આપું છું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપ રિમોટ દ્વારા 16મી સી વસ્તી અંદાજના આંકડાઓ જાહેર કરીને ગુજરાતના વન્ય જીવન અંગેની આધુનિક અને તાજેતરની સ્થિતિ રજૂ કરશો. માનનીય મુખ્યમંત્રી શ્રી આ મૌલિક માહિતી માટે અને ગુજરાતના ગૌરવ સમા સિંહોના સંરક્ષણ પ્રતિ પ્રતિબદ્ધતાને પુનઃ દ્રઢ કરવા બદલ અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ સાથે આપણા વિભાગે ગુજરાતની અસ્મિતા એવા સાવજની વસ્તી ગણતરી અને વન્ય જીવન સંરક્ષણની પ્રતિબદ્ધતા, વિકાસ અને સફળતાના આધારભૂત તથ્યોનું સંકલન એક પુસ્તિકા રૂપે તૈયાર કર્યું છે. હું માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય મંત્રીશ્રીઓ અને સર્વે મહાનુભાવોને આ વિશેષ પુસ્તિકાનું અનાવરણ કરવા વિનંતી કરું છું. ધન્યવાદ. હવે આ અવસરે પર્યાવરણ અને વન્યજીવન સંરક્ષણ પ્રત્યે ગાઢ પ્રતિબદ્ધતા અને સંવેદનશીલ અભિગમ ધરાવતા અને સમગ્ર વિભાગના સતત માર્ગદર્શક એવા આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું આજના આ અવસરે તેઓના વિશેષ અને પ્રેરણાદાયી સંબોધન માટે આવકારું છું. बहुत बुरी चीज. एक वक्त अंदर गया ने પછી બહાર નીકળવું મુશ્કેલ. બધા માટે એવું નથી, એક માટે, બધા માટે એવું છે. એક વખત મોબાઈલમાં શરૂ થઈ જાય છે ને પછી નીકળવું મુશ્કેલ વાળું છે. એટલે આપણને એમ થાય કે આપણા દીકરા દીકરીઓને કેવી રીતે આમાંથી બહાર કાઢવા. આપણે નથી નીકળી શકતા. જો શરૂ થયા હોય તો આપણે બહાર નીકળવું મુશ્કેલ. એટલે આના માટેનો આપણે બધાએ ભેગા થઈને કંઈક વિચાર કરવો પડે કે આમાંથી કેવી રીતે આપણે છૂટીએ અને આપણા ભવિષ્યને બી આમાંથી છોડાઈએ. એટલે લિમિટ કોઈ બી રીતે કઈ રીતે નક્કી કરી શકાય એના માટેનો વિચાર કરવો હવે સમય આવી ગયો છે કે આનો સમય. 16મી સી વસ્તી અંદાજની સંખ્યા પ્રસારિત કરવાના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બહેરા, મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી, અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, અગ્ર મુખ્ય વન રક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ડૉક્ટર એપી સિંહ, જસપાલ સિંહ, શ્રી આર કે શુગર તથા આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ એમ ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય સેનાના દરેક જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એશિયાભરમાં ભારતની શાન એવા સિંહ એટલે કે શેરની વસ્તી અંદાજના આંકડાનો આજે જાહેર કરવાનો પ્રસંગ છે. આદરણીય મોદી સાહેબે એશિયાટિક લાયન પ્રત્યે આગવો લગાવ
તેમણે આત્મનિર્ભર ભારત માટેની ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવતા મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ આ એશિયાટિક લાઇનનો જ રાખ્યો છે. મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ માટે આ અભિયાન એક લાઇન સ્ટેપ બન્યું છે. સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે. ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે. ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પરથી ફલિત થાય છે. પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો 1995માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં 304 જેટલા સિંહ, વર્ષ 2001માં 327, 5માં 359, 10માં 411, 15માં 523, 20માં 674 અને આજે જે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજિત 691, એટલે 891. એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે, સિંહોની સંખ્યા વધતી જાય છે, એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે. ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી તો દાયકાઓથી થતી આવી છે. ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલાં સિંહના પગલાંની છાપ પરથી તેમની ગણતરી થતી. ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના પછી વન્ય વિભાગે પહેલીવાર 1963માં સિંહની વસ્તી ગણતરી હાથ ધરી હતી. એમાં સિંહના પગલાંની છાપ અને કલર માર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ પરંપરાગત પદ્ધતિ બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમથી સિંહની ગણતરી શરૂ કરાવી હતી. 2005માં આ પદ્ધતિથી સિંહ ગણના થઈ હતી. 2010માં પહેલીવાર સૌથી વધુ આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ, સ્થાનિક લોકોનો અનુભવ, જ્ઞાનનો સહયોગ અને માલધારીઓના અભૂતપૂર્વ ભાવનાત્મક સક્રિય ભાગીદારીથી સિંહોની ગણના કરવામાં આવી. શ્રી નરેન્દ્રભાઈ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી જે પ્રેરણા આપી છે તે મુજબ પરિવર્તન આપણે સિંહના આવી વસ્તી ગણતરીમાં લાવ્યા છે. આ વખતે રાજ્યમાં 11 જિલ્લામાં 58 તાલુકામાં 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી છે. ડેટા રેકોર્ડિંગ માટે ટાઈમિંગ, જીપીએસ લોકેશન, ચિહ્નો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જીઆઈએસ અને સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કરણ, આલેખન કરવામાં આવ્યું. વડાપ્રધાનશ્રીએ 74માં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સિંહના લાંબા ગાળાના સંરક્ષણ માટે કામ કરવાના સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસ્તી પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પ્રવાસન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં 47 વિઝન ફોર ધ અમૃતકાળ શીર્ષક સાથે પ્રોજેક્ટ લાયન દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો છે. વધતી જતી સિંહ વસ્તીના સુચારુ સંચાલનમાં અને સિંહોના રહેઠાણને સુરક્ષિત અને પુનઃસ્થાપિત કરવામાં, રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયની ભાગીદારીમાં વધારો કરવામાં પ્રોજેક્ટ લાયન 2047 મહત્વની ભૂમિકા ભજવશે, તેનો પણ આ દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સિંહના સંવર્ધનમાં જનભાગીદારીને મહત્વનું પાસું ગણાવ્યું છે. આપણે પણ ગીર પ્રદેશમાં સિંહ અને માનવ વસ્તીના સહઅસ્તિત્વના અસંખ્ય ઉદાહરણો જોયા છે. ગીરનું અભિન્ન અંગ એવા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ જે ગીરના જંગલોમાં વિચરે છે તે વનો
અને વનરાજની જાળવણી કરવાની સહિયારી જવાબદારી આપણી જ છે. આપણે સૌ સાથે મળીને સહ અસ્તિત્વના સિદ્ધાંતને વધુ પ્રોત્સાહિત કરીને તે સમયની માંગ છે. સૌ સિંહ પ્રેમીઓ અને વન વિભાગના સિંહ સંરક્ષણ સંવર્ધન માટેની પ્રતિબદ્ધતાથી રાજ્યમાં સિંહોની વસ્તીના વધારા માટે સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રોત્સાહનપૂર્ણ શબ્દો, સંવેદનશીલ અભિગમ, નેતૃત્વ માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ સાથે ગુજરાત આવિર્ભાવ પામતા આપણા સિંહો માટે સુરક્ષિત ને સમૃદ્ધ વાતાવરણ બની રહે તે સાથે જ આ કાર્યક્રમને સંપૂર્ણ જાહેર કરીએ છીએ. અને આપણો કુદરતી વારસો અને વન્યપ્રેમ હર હંમેશ બન્યો રહે તેવી આપણે સૌ એનો સંકલ્પ લઈએ છીએ. આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી. જી, કેબિનેટ પછી કેબિનેટ હોવાથી